નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે લાવી રહ્યા છીએ વિભાગ એ, વિભાગ સી અને વિભાગ ડી. મસ્ત રીતે મારા સાહેબ 12 ગુણના પૂરા કરી અને આજે આપણે જોવાના છીએ વિભાગ ડી, જે સાહેબ 24 ગુણનો છે. સૌથી મોટો વિભાગ એટલે કે વિભાગ ડી, અને ડી વિભાગ કેટલા ગુણનો છે? 24 ગુણનો છે. ભૂલતા નહીં. રેડી? અને આ જે વિભાગ ડી છે જે 24 ગુણનો છે મારા ભાઈ, એમાં 24 માંથી 24 લાવતા તમને કોઈ રોકી શકશે નહીં. પહેલા એટલા દાખલા તમારે કરી નાખવાના છે. પહેલા લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો, અને પછી હવે આપણે આગળ વધવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાકુલની ટીમ તમને મળવા માટે આતુર થઈ રહી છે. વિદ્યાકુલની ટીમ તમને મળવા માટે આતુર થઈ રહી છે. અને સાહેબ કઈ રીતે? તો કે નીચે જે ફોર્મ છે એ ફોર્મ તમે ફિલઅપ કરી દો એટલે મારા ભાઈ વોટ્સઅપ પર પર્સનલી તમને જાણ કરવામાં આવશે કે આ શહેરમાં, આ વિસ્તારમાં વિદ્યાકુલની ટીમ આવી રહી છે. ત્યાર પછી જોઈએ તો મારા ભાઈ MCQ શું કહી શકાય? MCQ પ્લસ SQ માં 30 માંથી 30 જો તમારે લાવવા હોય, MCQ અને SQ ની અંદર 30 માંથી 30 જો તમારે લાવવા હોય મારા ભાઈ, તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક છે મારા ભાઈ. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, SP, ઇંગ્લિશ અને BA ની તમને PDF મળી રહેશે, જેની અંદર MCQ પ્લસ SQ બંને તમને જોવા મળે છે. રાઈટ? અને હવે હું જો શરૂઆત કરું તો સૌપ્રથમ તમારા જે પણ નોટબુક, જે પણ જ્યાં પણ લખવું ત્યાં લખી લેજો. ઉદાહરણ નંબર 18 પહેલા તમારે કરી નાખવાનું છે. રેડી? ઉદાહરણ નંબર 18 કરી નાખવાનો છે, જેમાં સિમ્પલ જ કીધું છે રાવલને 1/5 ભાગ આપી નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવાનો છે. બીજું કશું આપણને કીધું નથી. રેડી? પહેલો દાખલો છે ને મેં એકદમ સિમ્પલ દાખલો રાખ્યો છે, જેથી આપણો કોન્ફિડન્સ બિલ્ડ થાય. રેડી? આ દાખલો જો તમને આવડી ગયો ને તો આના પછીના જેટલા દાખલા છે ને સાહેબ 90% આવડી જાય. આ એકદમ ઈઝી દાખલો છે. ક્લિયર? ત્યાર પછી ધીમે ધીમે આગળ વધીએ તો ઉદાહરણ નંબર 28 આવે છે. ઉદાહરણ નંબર 28 છે મારા ભાઈ, ખાસ યાદ રાખજો, એ પણ IMP છે. રેડી ને? આ પણ IMP છે. આની અંદર સાહેબ શું છે? તો આની અંદર આપણને નવું પ્રમાણ નથી આપ્યું, પણ અહીંયા આપણને ત્યાગ આપી દીધો છે. સર તમને કેમ ખબર પડે ત્યાગ છે? જો માથી શબ્દ હોય તો એને શું કહેવાય? તો કે એને ત્યાગ કહેવાય છે. માથી શબ્દ હોય તો એને શું કહેવાય? ત્યાગ કહેવાય છે. પછી એના પછીનો હવાલો C તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. આમાં તમારે છેલ્લે મૂડી મળશે, પણ અત્યારે તો સીધું લખી જ નાખવાનું. રોકડ ખાતે ઉધાર તે C ના મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે C ના મૂડી ખાતે જમા. ક્લિયર? રેડી ને? ત્યાર પછી બધા જ દેવાદારો સદ્ધર છે. એનો મતલબ એમ કે ઘાલખાદ અનામત કેટલી છે? તો કે 0. ઘાલખાદ અનામત છે જ નહીં. ક્લિયર? જો ખબર ન પડે તો વન શોટ જોઈ લેજો, અથવા તો આપણા જે જૂના વિડીયો છે જોઈ લેજો. ત્યાર પછી વાત કરું તો ત્યાર પછી છે ઉદાહરણ નંબર 30. ઉદાહરણ નંબર 30 સાહેબ આની અંદર જો વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ મૂડી પેટે લાવશે. 50% જેટલી રકમ મૂડી પેટે લાવે છે. કોણ? વિજય. ક્લિયર? અને અહીંયા તો નફા ભાગ આપી દીધો છે. 1/3 ભાગ છે. નફા ભાગ કેટલો આપ્યો છે? 1/3. ખ્યાલ આવી ગયો સાહેબ? આ 50% એટલે શું થાય ખબર છે? તો કે 50% એટલે જો હું અહીંયા લખું છું, આ બાજુ છે મૂડી. સૌપ્રથમ કોણ છે? તો કે શિવાની. ત્યાર પછી કોણ છે? તો કે નીરજ. અને ત્યાર પછી કોણ છે? તો કે વિજય. આ 100% છે. આ કેટલા ટકા છે? 100%. આ જે 100% છે ને સાહેબ, એના 50% કીધું છે, એટલે 100 ના એકલો વિજય 50% લાવશે.
તો આ બંને ભેગા થઈને કેટલા લાવશે? 50. હું એમ નથી કહેતો કે શિવાની 25% લાવે, નીરજ 25% લાવે, એવું હું નથી કહેતો. હું એમ કહું છું કે આ બંનેનું જે બાકી આગળ લઈ ગયા છે ને એનો સરવાળો કરવાનો. ઈ સરવાળો અહીંયા લખવાનો. ખબર પડી ગઈ? મૂડી ખાતાની બાકી આગળ લઈ ગયા. બાકીના બધા જ દાખલા કેવા છે? સરસ છે, પણ આમાં ભૂલતા નહીં, 25% વધારો નથી કરવાનો હો. 25% વધારો નથી કરવાનો. આની અંદર શું કરવાનું? ધારો કે 100 રૂપિયા 25% વધુ એટલે 125. તો 125 સ્ટોક કેટલો? સ્ટોક જ છે કે શું છે? યંત્ર 50,000. 125 યંત્ર 50,000. તો 100 કેટલા? ક્લિયર? ચાલો એના પછી તો કે એના પછી સાહેબ સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો IMP દાખલો છે. એકદમ નોર્મલ દાખલો છે. પહેલો દાખલો ગણ્યા પછી આ દાખલો ગણશો એટલે તમારો કોન્ફિડન્સ અતિ બિલ્ડ થશે. ક્લિયર? કારણ કે અહીંયા આપણને મૂડીની અને પાઘડીની આમનોંધ છે. સાહેબ બધી જગ્યાએ જૂનું પ્રમાણ વાપરવાનું છે. ટોટલી જગ્યાએ. ઘણા બાળકો કન્ફ્યુઝ છે, સર ત્યાગનું પ્રમાણ ક્યારે વાપરવું ને જૂનું પ્રમાણ? ભાઈ ટોટલી જગ્યાએ જૂનું પ્રમાણ. ખાલી એક પાઘડી હોય ને, પાઘડી કઈ? હવાલાની હો. હવાલાની પાઘડીમાં જ ત્યાગનું પ્રમાણ. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી 10મો દાખલો છે વિદિત અને વિશાલ વાળો દાખલો છે. માંથી શબ્દ. કેવો શબ્દ? માંથી શબ્દ. સર નો શબ્દ હોય તો શું કરવાનું? નો શબ્દ હોય તો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને પછી ત્યાગ મેળવવાનો. જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને પછી ત્યાગ મેળવવાનો છે. રેડી? ત્યાર પછી સાહેબ એકાઉન્ટને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવો મારા વાલા. એકાઉન્ટને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવો. એને રોજ 1 થી 1.5 કલાક મળવાનું રાખો મારા ભાઈ. તો તમે પણ સાહેબ આની જેમ પરિણામ હાસિલ કરી શકશો. કેટલા? તો કે 100 માંથી 100. પછી તમે પણ આની જેમ જ બોલજો મારા ભાઈ. એકાઉન્ટનો એક જ અવાજ. જેમિસ સરનો અંદાજ. નીચે વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ કરવાની છે, જેમિસ સરનો અંદાજ. ત્યાર પછી વાત કરું તો સાહેબ સ્ટેટ છે, એકાઉન્ટ છે, ઇકો છે, BA છે અને ઇંગ્લિશ છે. 5 સબ્જેક્ટના 5 પેપર સોલ્વ કરાવેલા છે પૂરેપૂરા, આખા. રેડી? સાહેબ અમારે જોવા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોઈન્ટ નાવ A1 મોડલ પેપર સોલ્યુશન બેચ. રાઈટ? ત્યાર પછી વાત કરું તો સાહેબ પ્રેરણા અને પિયુષ. સાહેબ આ દાખલો શું કામ લીધો છે? તો કે આ દાખલો એટલા માટે લીધો છે કે પાઘડીની રકમમાંથી 60% રકમ ભાગીદાર તરત જ ઉપાડી જશે. આ એક હવાલો જોઈ લેવાનો છે. બાકીના હવાલા કેવા છે? એકદમ ઇઝી છે. ક્લિયર? ત્યાર પછી તો કે પાશવી અને અનેરી. સાહેબ 2 દાખલા આવવાના છે. આ દાખલો આના કારણે લીધો છે. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી આના અથવામાં સાહેબ પંડિત અને પંડ્યા છે. પંડ્યા. રેડી ને? કેવા છે? પંડિત અને પંડ્યા. ક્લિયર? એટલે મારા ભાઈ આપણે દાખલો કરી નાખજો. હવે નિવૃત્તિની વાત કરું તો ઉદાહરણ નંબર 14. નિવૃત્તિમાં ઉદાહરણ નંબર 14 પહેલા કરવાનું. રેડી? જેથી આપણને ખ્યાલ આવે કે પ્રવેશ નિવૃત્તિ સાહેબ 80 થી 90% સેમ છે. એમાં બીજો કોઈ ફરક નથી. એક લાભનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ અને એક પાઘડી અને એક ખાતા બંધ કરવાના. 3 રીતે અલગ પડે છે. બાકી બધું કેવું છે? સરખું છે. ત્યાર પછી બીજો એક દાખલો છે સાહેબ, 2 વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઉદાહરણ નંબર 20. રેડી? કરણ, ફેનિલ અને ફરસીદ. બહુ સરસ દાખલો છે. બોર્ડ વાળાને પણ ગમતો હોય એવો દાખલો છે. એટલે આ દાખલો તમારે કરી નાખવાનો છે. અહીંયા સાહેબ શું કીધું છે? નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી, એટલે 4 લાખ ને 4 લાખ જ રાખવાના છે. ક્લિયર? ત્યાર પછી ઉદાહરણ નંબર 21 છે. ઉદાહરણ નંબર 21 પણ સાહેબ ખૂબ IMP દાખલો છે. ક્લિયર?
અહીંયા આપણને શું આપ્યું છે? અહીંયા આપ્યું છે આપણને લાભ. રેડી ને? આ લાભ પરથી લાભનું પ્રમાણ આપણે ગોતવાનું છે. લાભ પરથી લાભનું પ્રમાણ ગોતવાનું છે. ઉદાહરણમાં દાખલો છે. ઉદાહરણ નંબર 21 નો દાખલો છે. મસ્ત મજાનો દાખલો છે. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ સ્વાધ્યાયનો દાખલા નંબર 5 બોર્ડ વાળાને પણ ગમતો દાખલો છે. ધવલ, કમલ અને નવલ. ધવલ, કમલ અને નવલ બોર્ડ વાળાને પણ ગમતો દાખલો છે. તો સાહેબ આપણને તો ગમે જ ને. હે, ત્યાર પછી વાત કરું તો સાહેબ 2025 નો જે ઇતિહાસ છે એ 2025 નો ઇતિહાસ આપણે 2026 તોડવાનો છે. ઇતિહાસ રચ્યો હતો, ફરીવાર ઇતિહાસ રચીશું. એ જૂનો ઇતિહાસ તોડી અને નવો ઇતિહાસ સાહેબ આપણા સૂર્યોદય અને આપણી આ ભવિષ્યવાણી મારા ભાઈ જબરજસ્ત પ્રતિસાદ. ત્યાર પછી તો કે ત્યાર પછી વાત કરું તો સ્વાધ્યાયનો 7મો છે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો અથવા તો નોટબુક સાથે હોય તો લખી નાખજો. રેડી? વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. ત્યાર પછી વાત કરું તો મૂન, સ્ટાર અને સન. રેડી સાહેબ? અહીંયા કીધું છે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. નવા નફા નુકસાનનું પ્રમાણમાં રાખશે મારા ભાઈ. ક્લિયર? અને તફાવતની રકમ છે એ કયા ખાતે લઈ જવાની? બેંક ખાતે. ત્યાર પછી તો કે ઈ, એમ અને આઈ. ઈ, એમ અને આઈ આ પેલો હતો એના જેવું જ છે. આની પહેલા હતું એના જેવું જ છે. ક્લિયર? ત્યાર પછી તો કે ઈ, એફ, જી. ત્યાર પછી ઈ, એફ, જી. પણ ઈ, એફ, જી માં ધ્યાન રાખવાનું છે મારા ભાઈ. આ હવાલામાં કાર્યશીલ મૂડી તરીકે રહે અને સરખા ભાગે જરૂરી રોકડ લાવશે. મતલબમાં આ દાખલો ઊંધેથી બંધ કરવાનો નથી. આ દાખલો ઊંધેથી બંધ કરવાનો નથી. ઊંધેથી બંધ કરવા વાળા દાખલામાં શું લખ્યું હોય ને એ નોટ કરવું હોય તો નોટ કરી લેજો. 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખશે અને નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો જ દાખલો ઊંધેથી બંધ કરવાનો, નહીતર નહીં કરવાનો. ખ્યાલ આવી ગયો? એવું લાગે તો ફરી વખત રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ઉદાહરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. શેર મૂડીના હિસાબો ઉદાહરણ નંબર 1. રાઈટ? આઈએમપી છે. આ જે ચેપ્ટર છે ને એમાં સાહેબ આમ નોંધ જોઈ લેવાની. આમ નોંધ જેટલા દાખલાની 9 આમ નોંધ છે ને એ બધા કરી નાખવાના. પ્લસ નાના નાના પેલા આવ્યું છે ને અ, બ, ક જે 3 આમ નોંધ વાળા છે એ કરી નાખવાના. બાકી એકય દાખલા નથી કરવા. બાકી 11 આમ નોંધ વાળા નથી કરવા. ખ્યાલ આવ્યો? 9 આમ નોંધ વાળા છે એ બધા જ અને અ, બ, ક છે ને એ. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ જો આવી ગયું ને ઉદાહરણ નંબર 10 અ, બ અને ક 3 હોય ને એ આમ નોંધ. 3 ને 2 ને જે આમ નોંધ હોય. ખ્યાલ આવી ગયો? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, લખવું હોય તો લખજો. ઉદાહરણ પણ ખૂબ જ અગત્યના હોય છે કારણ કે ઉદાહરણ જેવા જ સ્વાધ્યાયના દાખલા હોય છે. ઉદાહરણ જેવા જ સ્વાધ્યાયના દાખલા હોય છે. સ્ક્રીનશોટ પાડી લેજો. અરજી મંજૂરી આખરી હપ્તો એટલે 9 આમ નોંધ થશે. ત્યાર પછી વાત કરું તો ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 આ એક ખાસ જોવાનું છે ફાળવણી. શું જોવાનું? ફાળવણી અથવા પ્રમાણસર ફાળવણી. આ એક જોઈ લેવાનું. ફાળવણી અથવા તો પ્રમાણસર ફાળવણી. ક્લિયર? આ જોઈ લેવાનું છે. ઉદાહરણ નંબર 17 લાસ્ટ ઉદાહરણ છે. રેડી? આમાં સ્વાધ્યાયના દાખલા મેં નથી આપ્યા. શું કામ? કારણ કે આની જેવા જ દાખલા સ્વાધ્યાયના હોય છે એટલે ઉદાહરણ કરી નાખશો તો પણ ચાલશે. રેડી? લાઈવ લેક્ચર માટે આપણે આ ચેનલ શોર્ટ્સમાં આઈએમપી માટે અને વિડીયોમાં આઈએમપી માટે આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. સાહેબ વિદ્યાકુલ છેલ્લા 5 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓને સફળતા ઝળહળતી સફળતા અપાવે છે. એટલા માટે જ કહેવાય છે કે અબ ગુજરાત બોર્ડ કે હર બચ્चे के दिल में रूल्स का विद्याकुल का जय हिंद
જય ભારત.